જાપાનનો એક વ્યક્તિ એટલો બધો લકી હતો કે એની નજર સામે બે ન્યુક્લિયર બોમ્બ ફૂટ્યા છતાં પણ એ જીવતો રહ્યો. 6 ઓગસ્ટ 1945ના દિવસે હિરોશીમા સિટીમાં યામાગુચી સુતોમુ નામનો માણસ પોતાના વર્કપ્લેસથી ઘરે જવા માટે નીકળે છે અને કંઈક ભૂલી જવાથી એ ઓફિસ જવા માટે પાછો ફરે છે અને રસ્તામાં જ અમેરિકાના ફાઇટર પ્લેન હિરોશીમા સિટી ઉપર પહેલો ન્યુક્લિયર બોમ્બ ફેંકે છે. બોમ્બ ફૂટતાની સાથે જ યામાગુચી ફંગોળાઈને નજીકના ખેતરમાં જઈને પડે છે અને બોમ્બનો વિસ્ફોટ એટલો ભયાનક હોય છે કે એના કાનના પડદા ફાટી જાય છે, મોઢું અને શરીર સિરિયસ રીતે દાઝી જાય છે. થોડા ટાઈમ પછી ભાનમાં આવતા જ યામાગુચીને ખબર પડે છે કે હજી જીવે છે, એટલે લથડાતા ગમે તેમ કરીને હિરોશીમા ટ્રેન સ્ટેશને પહોંચે છે પોતાના હોમ ટાઉન નાગાસાકી જવા માટે. નાગાસાકી પહોંચતા જે ટ્રીટમેન્ટ કરાવીને 9 ઓગસ્ટે પાછો ઓફિસે કામ કરવા માટે પહોંચી જાય છે અને પોતાના સુપરવાઇઝરને પહેલો જે બોમ્બ ફૂટ્યો એની સ્ટોરી કહેતો હોય છે અને બરાબર એક્ઝેક્ટ એ જ ટાઈમે અમેરિકાના ફાઇટર પ્લેન્સ નાગાસાકી સિટી ઉપર બીજો ન્યુક્લિયર બોમ્બ ફેંકે છે. બોમ્બ ફૂટતાની સાથે જ ઓફિસના બધા જ કાચ ફૂટી જાય છે અને યામાગુચી અને એનો સુપરવાઇઝર ફંગોળાઈને ફરીવાર પડે છે, પણ લકીલી આ વખતે યામાગુચીને કોઈ ઇન્જરી નથી થતી અને એ ફરીવાર બચી જાય છે.